છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના હજારો કર્મચારીઓએ સેન્ટ્રલાઇઝ કિચનના વિરોધમાં મૌન રેલી યોજી હતી। કર્મચારીઓએ અધિક કલેક્ટરને આ બાબતે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારે રાજ્યના 72 તાલુકામાં શાળાના અલગ અલગ રસોડા બંધ કરી સેન્ટ્રલાઇઝ કિચનને મંજૂરી આપી છે। આ કિચનમાંથી 30 થી 40 કિલોમીટર સુધીની શાળાઓમાં ભોજન અને અલ્પાહાર પહોંચાડવામાં આવશે। તેની સરકારી યોજના છે। સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય છે। કર્મચારીઓની રજૂઆત મુજબ સરકારી ઠરાવમાં ઉનાળામાં 2 કલાક અને શિયાળામાં 3 કલાકથી વધુ જૂનો ખોરાક ન પીરસવાની સૂચના છે, પરંતુ સેન્ટ્રલાઇઝ કિચન રાત્રે બનેલું ભોજન બીજા દિવસે સવારે 10 વાગે પીરસવામાં આવશે। આનાથી બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની આશંકા પણ છે। કર્મચારીઓએ છોટાઉદેપુર નગરમાં મૌન રેલી કાઢી સેવા સદન પહોંચી અને અધિક કલેક્ટરને આવેદન આપ્યું હતું। તેમની માંગણીઓ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયા આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે 5 થી 6 હજારની પબ્લિકના માધ્યમથી અમે કલેક્ટર સાહેબને જે ખાનગીકરણ 72 તાલુકાની અંદર જે ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિરોધમાં અમે આવેદન દેવાના છે। કારણ કે 32,000 રસોડા હોવા છતાં તેમજ 64,000 ગેસની બોટલ અને 88,000 મધ્યાહન ભોજન કર્મચારીનો સ્ટાફ સ્થાનિક હોવા છતાં અમને એ જ નથી સમજાતું કે ખાનગીકરણનો મુદ્દો શું કામે લીધો છે। જ્યારે 1984થી અત્યાર સુધી મારા મધ્યાહન ભોજન કર્મચારી યોદ્ધા ભાઈ બહેને જ ગુજરાતનું શિક્ષણ ઊંચું લઈ આવ્યા છે, તો આજે શા માટે અમારી નોકરીને ગણતરી કરવામાં આવતી નથી? અમારી સેવાને ધ્યાનમાં શા માટે નથી લેવામાં આવતી? અને ગુજરાતની અંદર જે માનદ વેતન ધારક છે એને માનદ વેતન મળે છે, એ અમને શા માટે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે? તો માનનીય મુખ્યમંત્રી સાહેબને એ વિનંતી છે કે આજ રોજ અમે દિવસ 3ની અંદર કે 4ની અંદર જો અમારા પ્રશ્નનું હલ નહીં થાય અને ગુજરાતની અંદર આ ટ્રાઇબલ એરિયાની અંદર ખાનગીકરણ બંધ નહીં થાય તો ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાનું પડશે। અને 47 લાખ બાળકોનું પણ અમે ભાવિ જોઈએ છે। સરકારી સ્કૂલમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના બાળકો જ અભ્યાસ કરતા હોય તો જે તે ટાઈમે અમે કુપોષણ થતાં અમે બચાવ્યા છે। અને આજે પણ હું તમને ચેલેન્જથી કહું મીડિયાના કે 5 વર્ષથી 13 વર્ષનું બાળક સરકારી સ્કૂલમાં રસોડું બનતું હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી। ગ્રામ્ય કક્ષાએ સ્કૂલમાં જ રસોઈ બનતી હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી। અને એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો છે। સરકારને સર્વે કરાવવું હોય તો કરાવે। જય હિન્દ।